हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। સૌથી પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તથા બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં। મિત્રો, આ ચેપ્ટરમાં આપણે અગાઉ કોસેલનો અભિગમ, લુઈસનો અભિગમ ભણી ગયા, સહસંયોજક બંધની ટૂંક નોંધ ભણ્યા, સહસંયોજક બંધના પ્રકારો પણ ભણ્યા। આજના વિડિયો લેક્ચરમાં આપણે આયનીય બંધની ટૂંક નોંધ ભણવાની છે, એટલે કે આયનીય બંધ સમજાવવાનો છે। આયનીય બંધની ટૂંક નોંધની અંદર આ ટૂંક નોંધમાં આપણે બે તત્વો વચ્ચે આયનીય બંધ કેવી રીતે બને એ નથી સમજાવવાનું, કારણ કે કેવી રીતે બને તો એ તો આપણે કોસેલના અભિગમમાં ભણી ચૂક્યા છે। અહીંયા આપણે આ થિયરીમાં એ સમજાવવાનું છે કે આયનીય બંધ કયા પરિબળો પર આધાર રાખે એની રચના, એ પરિબળો સમજાવવાના છે। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। લોંગ ક્વેશ્ચન છે, આયનીય બંધ વિશે સમજાવો। તો આયનીય બંધની રચના નીચેના બે પરિબળો પર આધાર રાખે છે। એક, તટસ્થ પરમાણુમાંથી ધનાયન અને ઋણાયન બનવાની સરળતા પર। કેમ? હમણાં એ પરિબળ સમજાવું છું, પણ અત્યારે ટૂંકમાં સમજો। જો તટસ્થ પરમાણુમાંથી ધનાયન સરળતાથી બને, બીજા તટસ્થ પરમાણુમાંથી ઋણાયન સરળતાથી બને, જો ધનાયન અને ઋણાયન સરળતાથી બનશે તો આયનીય બંધ સરળતાથી બનશે। એટલે જ કહ્યું છે કે આયનીય બંધની રચના પહેલું પરિબળ તટસ્થ પરમાણુમાંથી ધનાયન અને ઋણાયન બનવાની સરળતા પર આધાર રાખે। નંબર 2, બીજું પરિબળ આયનીય સંયોજનમાં ધનાયન અને ઋણાયનની ગોઠવણી ઉપર આયનીય બંધ આધાર રાખે। જો આયનીય સંયોજનમાં ધનાયન અને ઋણાયન એકદમ નજીક ગોઠવણી પામે તો વિચારો તેના વચ્ચેનું આકર્ષણ કેવું હોય? વધારે। તો આયનીય બંધ મજબૂત હોય। જો ધનાયન અને ઋણાયનની ગોઠવણી થોડી છૂટી હોય તો તેમની વચ્ચેનું આકર્ષણ ઓછું હશે। આકર્ષણ ઓછું હશે તો આયનીય બંધ નિર્બળ હશે। એટલે આયનીય બંધની રચના એ ધનાયન અને ઋણાયનની ગોઠવણી ઉપર પણ આધાર રાખે। એટલે અહીંયા આયનીય બંધની રચના આ બે પરિબળો પર આધાર રાખે। ચલો, બંને પરિબળો આપણે વારાફરતી સમજાવવાના છે। આપણે પહેલું પરિબળ સમજાવીશું કે તટસ્થ પરમાણુમાંથી ધનાયન અને ઋણાયન બનવાની સરળતા પર આયનીય બંધ આધાર રાખે। કેવી રીતે? તો ચાલો સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં તો મારે તટસ્થ પરમાણુમાંથી પહેલું પરિબળ સમજાવી રહ્યો છું અત્યારે। તટસ્થ પરમાણુમાંથી ધન આયનનું બનવું, એનો આધાર શાના પર રહેલો? ધન આયન બનવાનો આધાર। તો તટસ્થ પરમાણુમાંથી ધન આયન બનવાનો આધાર એ તેની આયનીકરણ એન્થાલ્પી પર રહેલો છે। આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય પર। કેવી રીતે? હમણાં સમજાવું છું। આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય પર આધાર રાખે। ધનાયન બનવાનો આધાર તેની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય પર આધાર રાખે। હમણાં સમજાવું છું। અને વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઋણાયન નું બનવું, એનો આધાર કયા મૂલ્ય પર રહેલો છે? તો વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઋણાયન બનવાનો આધાર એ તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય પર આધાર રાખે છે। મૂલ્ય પર આધાર રાખે છે। એટલે પહેલું તો ધનાયન બનવાનો આધાર એ પરમાણુની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય પર રહેલો છે। ઋણાયન બનવાનો આધાર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય પર રહેલો છે। ચેપ્ટર 3માં આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આવી ગઈ। જેમ કે જો ધારો કે મારી પાસે વાયુરૂપ તટસ્થ પરમાણુ M છે, M ગેસ, એમાંથી મારે ધન આયન બનાવવો છે।
તો ધન આયન ધારો કે હું એમાંથી n મોલ જેટલા ઇલેક્ટ્રોન દૂર કરું છું અને m પ્લસ n વાયુરૂપ ધન આયન બને છે. તો આપણે ચેપ્ટર 3માં ભણી ગયા ઇલેક્ટ્રોન દૂર કરીને આ ધન આયન બનવાની આ જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને આયનીકરણની પ્રક્રિયા કહેવાય. હું અહીંયા ટૂંકમાં લખું છું. એ પ્રક્રિયાને આયનીકરણની પ્રક્રિયા કહેવાય અને અહીંયા આપવી પડતી ઉષ્માને આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉષ્માને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. ઉષ્મા આપવી પડે છે એટલે આ પ્રક્રિયા હંમેશા ઉષ્મા શોષક જ હોય. ઉષ્મા શોષક જ હોય આયનીકરણની પ્રક્રિયા. ક્લિયર? ચલો ઋણ આયનની વાત કરીએ. ધારો કે મારી પાસે વાયુરૂપ તટસ્થ પરમાણુ X ગેસ છે. એ આણે ગુમાવેલા n મોલ જેટલા ઇલેક્ટ્રોન મેળવે છે. ઇલેક્ટ્રોન મેળવીને તે વાયુરૂપ X - n ગેસ વાયુરૂપ ઋણાયન બનાવે છે. તો ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બનવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોન પ્રાપ્તિની પ્રક્રિયા કહેવાય. ઇલેક્ટ્રોન પ્રાપ્તિની પ્રક્રિયા કહેવાય. પણ ચેપ્ટર 3 યાદ કરો કે આ પ્રક્રિયા દરમિયાન આ પ્રક્રિયા ઉષ્મા શોષક પણ હોઈ શકે, એટલે કે ઉષ્મા આપવી પણ પડે ઋણાયન બનાવવા માટે, અથવા આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પણ હોઈ શકે છે, એટલે કે ઉષ્મા ઉત્પન્ન પણ થઈ શકે છે. એ આ તત્વ પર આધાર રાખે. ટૂંકમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ પ્રક્રિયા દરમિયાન જો ઉષ્મા શોષક હોય તો આપવી પડતી ઉષ્મા અને ઉષ્માક્ષેપક હોય તો ઉત્પન્ન થતી ઉષ્માને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. ચાલો હવે આપણે ડીપમાં સમજીએ કે ધનાયન બનવાનો આધાર આયનીકરણ એન્થાલ્પી પર અને ઋણાયન બનવાનો આધાર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પર કેવી રીતે રહેલો છે. તો હવે ડીપમાં સમજો. જો આપણે લીધેલો આ વાયુરૂપ તટસ્થ પરમાણુ M ગેસ છે એની આયનીકરણ એન્થાલ્પી નીચી હોય, એટલે કે એ પરમાણુ નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતો હોય, નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતો હોય તો એમાંથી ધનાયન સરળતાથી બને. કેમ? કેમ કે આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા યાદ કરો. વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. જો એની આયનીકરણ એન્થાલ્પી નીચી છે એટલે એનો મતલબ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે ઓછી ઉર્જાની જરૂર છે. ઓછી ઉર્જા આપો તરત ધનાયન બની જશે. એટલે જો આ વાયુરૂપ તટસ્થ પરમાણુ નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતો હોય તો તેમાંથી ધન આયન સરળતાથી બને. ધન આયન સરળતાથી બને. ચલો બીજું આપણે X વાયુરૂપ તટસ્થ પરમાણુ લઈએ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને યાદ કરો. ચેપ્ટર 3 ઉપરથી જ છે બધું. આ વાયુરૂપ તટસ્થ પરમાણુ X છે. જો તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય નથી બોલતો, ઋણ મૂલ્ય ઊંચું હોય, એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઊંચું હોય, એટલે કે વધુ ઋણ મૂલ્ય ધરાવતું હોય. બીજા શબ્દોમાં કહીએ તો આ વાયુરૂપ તટસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા ઊંચી હોય, એટલે કે ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે, ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતો હોય. ચેપ્ટર 3માં આવી ગયું છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઊંચું હોય, તેની વિદ્યુત ઋણતા ઊંચી જ હોય. તો જો આ વાયુરૂપ તટસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઊંચું હોય, એટલે કે તેની વિદ્યુત ઋણતા ઊંચી હોય, તો તેમાંથી આપણે સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ કરીને ઋણાયન બનાવી શકીએ. તો ઋણાયન સરળતાથી બને. ટૂંકમાં ઋણાયન સરળતાથી બને. એટલે ફરીવાર હવે યાદ કરાવી દઉં.
જો આયનીકરણ એન્થાલ્પી નીચી હોય તો એમાંથી ધન આયન સરળતાથી બને. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઊંચું એટલે કે ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતું હોય તો ઋણાયન એમાંથી સરળતાથી બને. અને જો ધનાયન અને ઋણાયન સરળતાથી બને તો આયનીય બંધ સરળતાથી બને. ધનાયન અને ઋણાયન સરળતાથી બને તો તેમની વચ્ચે આયનીય બંધ સરળતાથી બને. આયનીય બંધ સરળતાથી બને છે. એટલે આપણે પહેલું પરિબળ કીધું કે આયનીય બંધની રચના એ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ધનાયન અને ઋણાયન બનવાની સરળતા પર આધાર રાખે. અને એટલે જ આપણે કહ્યું હતું વચ્ચે એક થિયરીમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો કયો હતો કે આમ આયનીય બંધ સરળતાથી કોની વચ્ચે બને તો આયનીય બંધ જે બે તત્વોમાંથી બને એમાં એકની આયનીકરણ એન્થાલ્પી નીચી હોય તેવું તત્વ હોય અને બીજું તત્વ કયું હોય તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઊંચું હોય તેવું તત્વ. એટલે બીજા શબ્દોમાં કહેતો વિદ્યુત ઋણતા ઊંચી હોય તેવું તત્વ. આવા બે તત્વોમાંથી જ આયનીય બંધ સરળતાથી બને. કારણ કે એક તત્વની આયનીકરણ એન્થાલ્પી નીચી છે તો એમાંથી ધનાયન સરળતાથી બનશે. બીજા તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઊંચું છે એટલે કે ઊંચી વિદ્યુત ઋણતા છે તો એમાંથી ઋણાયન બંધ સરળતાથી બનશે. ધનાયન અને ઋણાયન સરળતાથી બનશે તો આયનીય બંધ સરળતાથી બનશે. એટલે ખાસ યાદ રાખજો, મેં અગાઉના એક લેક્ચરમાં આઈએમપી તરીકે મુદ્દો કયો તો કોસેલના અભિગમમાં કે આયનીય બંધ હંમેશા કેવા બે તત્વોમાંથી બને તો એક તત્વ એવું હોય કે જેની આયનીકરણ એન્થાલ્પી નીચી હોય અને બીજું તત્વ એવું હોય કે જેની વિદ્યુત ઋણતા ઊંચી હોય. એટલે આયનીય બંધ હંમેશા નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતું તત્વ અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો વચ્ચે જ બને. એટલે આ પહેલું પરિબળ સમજાયું. ચલો બીજું પરિબળ આપણે સમજાય. બીજા પરિબળમાં કીધું કે આયનીય બંધની રચના એ ધનાયન અને ઋણાયનની ગોઠવણી પર રહેલો છે. કેવી રીતે? તો પહેલાં તો એ ધનાયન અને ઋણાયનની ગોઠવણી આપણે પહેલાં સમજીએ ઉદાહરણ દ્વારા અને પછી હું પરિબળ સમજાવું. તો આયનીય સંયોજનોમાં ધન આયનો અને ઋણ આયનો, જોજો એક વ્યાખ્યા આવે છે અહીંયા. આયનીય સંયોજનોમાં ધન આયનો અને ઋણ આયનો હું ટૂંકમાં મુદ્દા લખીશ. નિયમિત ત્રિપરિમાણમાં ગોઠવાય, અસ્તવ્યસ્ત ગમે તેમ ગોઠવાતા નથી. નિયમિત ત્રિપરિમાણમાં ગોઠવણી પામે છે. નિયમિત ત્રિપરિમાણમાં ગોઠવાયેલા હોય છે. જેમાં હજી વ્યાખ્યા શરૂ છે, ગોઠવાયેલા હોય છે જેમાં આ ધનાયનો અને ઋણ આયનો એકબીજા સાથે કુલંબિક આકર્ષણ બળ વડે જોડાયેલા હોય છે. કુલંબિક આકર્ષણ બળ વડે જોડાયેલા હોય છે. યાદ કરો, આપણે કોસેલનો અભિગમ સમજાયો તો ત્યારે કીધું હતું કે ધનાયનો અને ઋણાયનો કુલંબિક આકર્ષણ બળથી જોડાય. આકર્ષણ બળનું બીજું નામ શું? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ પણ કહેવાય. અને એ આકર્ષણ બળને જ આપણે કયો બંધ કહીએ છીએ? આયનીય બંધ. એટલે કહેવાનો મતલબ ધનાયનો અને ઋણાયનો નિયમિત ત્રિપરિમાણમાં ગોઠવાયેલા હોય છે અને એકબીજા સાથે કુલંબિક આકર્ષણથી જોડાયેલા હોય છે. બીજા શબ્દોમાં કહે તો એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જોડાયેલા હોય છે. ત્રીજા શબ્દોમાં કહે તો આ ધનાયનો અને ઋણાયનો આયનીય બંધથી જોડાયેલા હોય છે. તો આ જે નિયમિત ત્રિપરિમાણીય ગોઠવણી જે મળે એ ગોઠવણીને તે આયનીય પદાર્થની સ્ફટિક રચના કહે છે અથવા લેટિસ રચના કહે છે. તે આયનીય પદાર્થની સ્ફટિક રચના કહે છે અથવા તે આયનીય પદાર્થની લેટિસ રચના કહે છે. હા, બધા આયનીય પદાર્થોની એ સ્ફટિક રચના એટલે કે ધનાયન અને ઋણાયનની ત્રિપરિમાણીય ગોઠવણી એક સરખી ના હોય. એ સ્ફટિક રચનાઓ જુદી જુદી હોય એટલે કે એની લેટિસ રચનાઓ જુદી જુદી હોય. જે આપણે ચેપ્ટર
એક ધોરણ 12 સાયન્સ ચેપ્ટર 1માં જુદી જુદી સ્ફટિક રચનાઓ ભણીશું. દાખલા તરીકે અત્યારે NaCl નું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે NaCl ની સ્ફટિક રચના એટલે કે એની લેટિસ રચનામાં ધનાયનો Na+ અને ઋણાયનો Cl- ત્રિપરિમાણમાં ગોઠવાયેલા અને એકબીજા સાથે કુલંબિક આકર્ષણથી ગોઠવાયેલા હોય, જોડાયેલા હોય. તો એ કેવી રીતે ગોઠવાયેલા હોય, તેની સ્ફટિક રચના કેવી હોય, તો એની આકૃતિ દોરતા શીખવાની છે. મિત્રો, ચોપડો, પેન્સિલ, ફૂટ, રબર સાથે રાખો, મારી સાથે સાથે દોરતા શીખો. સૌથી પહેલા સાથે સાથે દોરતા શીખજો તો જ આવડશે. સૌથી પહેલા તો એક સમઘન દોરી નાખો. હું અહીંયા ફૂટપટ્ટીનો ઉપયોગ કર્યા વગર દોરું છું, એટલે સમઘન ના દોરાય તો સમઘન સમજી લેજો. સમઘન દોરવાનો એક દોરો મારી સાથે સાથે એકવાર દોરો તો તમને આવડશે આકૃતિ. સૌથી પહેલા તો એક સમઘન દોરો. હું જે રીતે દોરું છું એ રીતે એકવાર મારી સાથે સાથે દોરવાની પ્રેક્ટિસ કરો. તમને બોર્ડ ઉપર લંબઘન જેવું દેખાય ને તો સમઘન સમજી લેજો, કારણ કે મેં ફૂટપટ્ટીનો ઉપયોગ કર્યો નથી. તમારે ફૂટપટ્ટી વડે આકૃતિ દોરવી. દોરવાનું ચાલુ રાખજો. આ રીતે પહેલા એક સમઘન દોરો. સમઘન દોરાઈ ગયા પછી ધારી લો કે આ એક સમઘન છે, સમજી લો સમઘન છે. હવે આપણે કોઈની બર્થડે ગિફ્ટ પેક કરતા હોય ને તો એમાં શું કરીએ કે આ બોક્સ હોય તેની ફરતે આમ રિબિન બાંધીએ, આમ ફરતે રિબિન બાંધીએ અને આમ ફરતે રિબિન બાંધીએ, એવું અહીંયા વિચારવાનું. દરેક ફરતે આમ લાઈન કરવાની છે. તો જો આપણે બોક્સનું ગિફ્ટ પેકિંગ કરતા હોય ને એ રીતે વિચારવાનું. સૌથી પહેલાં આપણે આમ, ધારો કે આ છે સમઘન, તો સૌથી પહેલાં આમ આપણે દોરી બાંધતા હોઈએ, રિબિન બાંધતા હોઈએ એવું વિચારો. ચલો, ત્યાર પછી આપણે આમ રિબિન બાંધતા હોઈએ ને એ રીતે વિચારો. તમારે આ આકૃતિ જે છે લગભગ 9મા ધોરણની અંદર આવી ગઈ, પણ ત્યાં દોરવાની નહોતી આવતી. ચલો, આવી ગયો. હવે આ સમઘન છે એને આમ ફરતી આમ આપણે રિબિન બાંધતા હોય ને એવી વિચારો. ચલો, થઈ ગયું આટલું. એટલે ઉપર પણ એક ચોકડી પડશે, નીચે ચોકડી પડશે. એટલે અંદરના ભાગથી ઉપરની અને નીચેની ચોકડીને આમ જોડી દો. પછી પાછળ અને આગળની ચોકડીને આમ જોડી દો. અને સાઈડની ચોકડી આ જે છે એને પણ એકબીજા સાથે જોડી દો, એટલે વચ્ચે એકબીજાને છેદશે. આટલું પૂરું. હવે NaClની સ્ફટિક રચના એટલે કે એની લેટિસ રચનામાં ધન આયનો Na+ અને ઋણ આયનો Cl- એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા હોય તો જોજો. Cl- હું આ રીતે દોરીશ અને Na+ જે છે હું આ રીતે ડાર્ક કરીશ. Cl- નું કદ Na+ કરતાં થોડુંક સામાન્ય વધારે હોય. તો જો અહીંયા ધારો કે હું Cl- ગોઠવું તો એની બાજુમાં કુલંબિક આકર્ષણ બળથી એટલે કે આયનીય બંધથી Na+ ગોઠવાયેલો હોય. તેની બાજુમાં પાછો Cl- ગોઠવાયેલો હોય. Cl- ની બાજુમાં પાછો Na+, Na+ ની બાજુમાં Cl- અને Cl- ની બાજુમાં Na+. એટલે બે સરખા આયનો બાજુમાં નહીં રાખવાના.
ચલો Na પ્લસ છે તો અહીંયા પાછો Cl માઇનસ, Cl માઇનસની બાજુમાં Na પ્લસ, Na પ્લસની બાજુમાં Cl માઇનસ. આ રીતે ગોઠવણી નિયમિત ત્રિપરિમાણીય ગોઠવણી કરતા જાઓ. Cl માઇનસ છે તો અહીંયા Na પ્લસ આવશે, તો બાજુમાં Cl માઇનસ, અહીંયા Na પ્લસ, Na પ્લસની બાજુમાં Cl માઇનસ તો અહીંયા Na પ્લસ, Cl માઇનસ, Na પ્લસ, Cl માઇનસ, Na પ્લસ. આ થિયરી પૂછાય તો તમારે દોરવાની છે. ચલો Na પ્લસની બાજુમાં પાછું આવશે Cl માઇનસ, Cl માઇનસની બાજુમાં Na પ્લસ, Na પ્લસની બાજુમાં Cl માઇનસ, પાછું Na પ્લસ, Cl માઇનસ, Na પ્લસ, Cl માઇનસ, Na પ્લસ અને Cl માઇનસ. તો આ રીતે આયનીય સંયોજનોમાં ધન આયનો અને ઋણ આયનો એકબીજા સાથે નિયમિત ત્રિપરિમાણમાં ગોઠવાયેલા હોય અને ગોઠવણીમાં ધન આયનો અને ઋણ આયનો એકબીજા સાથે કુલંબિક આકર્ષણ વડે જોડાયેલા હોય, એટલે કે આયનીય બંધથી જોડાયેલા હોય, તો આ ત્રિપરિમાણીય ગોઠવણીથી બનતી રચનાને તે આયનીય પદાર્થની સ્ફટિક રચના અથવા લેટિસ રચના કહેવાય. આ NaClની સ્ફટિક રચના અથવા લેટિસ રચના થઈ છે. ધોરણ 12 સાયન્સમાં ચેપ્ટર 1માં જુદા જુદા પ્રકારની સ્ફટિક રચનાઓ એટલે કે લેટિસ રચનાઓ તમારે ભણવાની આવશે. આ NaClની અત્યારે યાદ રાખવાની છે. તો હવે સમજો કે આયનીય બંધની રચના ધનાયન અને ઋણાયનની ગોઠવણી પર કેમ આધાર રાખે. તો જો આમાં ધનાયન અને ઋણાયનની ગોઠવણી નજીક નજીક હશે તો તેની વચ્ચેનું કુલંબિક આકર્ષણ બળ એટલે કે આયનીય બંધ કેવો બનશે? મજબૂત. અને જો આમાં ધનાયન અને ઋણાયનની ગોઠવણી થોડી દૂર દૂર હોય તો તેમાં કુલંબિક આકર્ષણ બળ કેવું રહેશે? ઓછું. એટલે કે આયનીય બંધ કેવો રહેશે? નિર્બળ. એટલે આપણે કહ્યું કે આયનીય બંધની રચના એ ધનાયન અને ઋણાયનની ગોઠવણી પર રહેલો છે. તો મિત્રો આ સાથે અહીંયા આયનીય બંધની રચના આપણે સમજાવી. આયનીય બંધ વિશેની ટૂંક નોંધ આપણે ભણ્યા. આયનીય બંધ કેવી રીતે બને તો એ તો કોસેલના અભિગમમાં ભણ્યા હતા. આ થિયરીમાં આયનીય બંધની રચના કયા પરિબળો પર આધાર રાખે એ ભણ્યા. અલગથી આકૃતિ પણ પૂછાય દોરવાની કે NaClની સ્ફટિક રચના અથવા તો NaClની લેટિસ રચના જે છે એની આકૃતિ દોરો. અલગથી પ્રશ્ન તરીકે પૂછી શકે. ક્લિયર? ચલો હવે આયનીય બંધ ધરાવતા સંયોજનોને આપણે આયનીય સંયોજનો કહે છે. તો આપણે ચેપ્ટર 6માં ભણી ગયા. આયનીય સંયોજનો માટે આપણે એક પદ ભણવાનું છે, લેટિસ એન્થાલ્પી. લેટિસ એન્થાલ્પી આપણે ચેપ્ટર 4ની પહેલા ચેપ્ટર 6 ચલાવી દીધું છે. એ ચેપ્ટર 6માં લેટિસ એન્થાલ્પી આયનીય સંયોજનોની હોય, સહસંયોજક સંયોજનોની ના હોય. તો એ લેટિસ એન્થાલ્પી કોઈ પણ આયનીય સંયોજનની લેટિસ એન્થાલ્પી કોને કહેવાય? ચેપ્ટર 6માં ભણી ગયા છે. એ લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય મેળવવા માટે બોન એબર ચક્ર ચેપ્ટર 6 ઉષ્માગતિશાસ્ત્રમાં ભણી ચૂક્યા છે. આપણે ચેપ્ટર 4 પહેલા ચેપ્ટર 6 ભણાવ્યું છે. તો જોઈએ ચાલો લેટિસ એન્થાલ્પી કોને કહેવાય. તો હું ઉદાહરણ સાથે સમજાવું. દાખલા તરીકે હું 1 મોલ આયનીય સંયોજન NaCl લઉં છું, પછી હું એની વ્યાખ્યા બોલીશ. ચેપ્ટર 6માં આવી ગઈ છે. 1 મોલ આયનીય સંયોજન લીધું છે. આયનીય સંયોજનની લેટિસ રચનામાં એટલે કે એની સ્ફટિક રચનામાં ધનાયન અને ઋણાયનો એકબીજા સાથે નિયમિત ત્રિપરિમાણમાં ગોઠવાયેલા અને કુલંબિક આકર્ષણ બળ વડે જોડાયેલા હોય. મારે કુલંબિક આકર્ષણ બળને તોડીને આખા 1 મોલ આયનીય સંયોજનમાં રહેલા બધા જ વાયુરૂપ ધન આયનો અને ઋણ આયનોને છૂટા પાડવા છે. ધન આયનો અને વાયુરૂપ ઋણ આયનોને છૂટા પાડવા છે. તે આકર્ષણ બળ તોડવા માટે મારે ઉષ્મા આપવી પડે. તો જે ઉષ્મા આપવી પડે તેને આ આયનીય સંયોજનની લેટિસ એન્થાલ્પી કહેવાય, જેને સંજ્ઞામાં ડેલ્ટા H લેટિસ વડે દર્શાવવામાં આવે છે. ડેલ્ટા H0 લેટિસ વડે દર્શાવવામાં આવે છે. 1 મોલ NaClમાંથી બધા જ વાયુરૂપ ધન આયનો Na+ અને ઋણ આયનોને છૂટા પાડવા છે અનંત અંતરે. તો 1 મોલ NaCl થી
788 કિલોજૂલ ઉષ્મા આપવી પડે એટલે NaCl ની લેટિસ એન્થાલ્પી હશે 788 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. અને ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિ શાસ્ત્ર આપણે જે ચલાવી દીધું એને યાદ કરો. તો આ લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય પ્રાયોગિક રીતે માપી શકાતું નથી, તેને બોર્ન હેબર ચક્ર દ્વારા માપી શકાય છે. તો આપણે બોર્ન હેબર ચક્ર દ્વારા NaCl ની આ લેટિસ એન્થાલ્પી મેળવવાની રીત ચેપ્ટર નંબર 6 માં ભણી ગયા. અત્યારે આ ચેપ્ટરમાં લેટિસ એન્થાલ્પી એટલે શું ઉદાહરણ સમજાવો. તો વ્યાખ્યા અને ઉદાહરણ આપવાનું. વ્યાખ્યા બોલું છું. 1 મોલ આયનીય સંયોજનમાં રહેલા વાયુરૂપ ધનાયનો અને ઋણાયનોને છૂટા પાડવા માટે એટલે કે અનંત અંતરે લઈ જવા માટે આપવી પડતી ઉષ્માને તે આયનીય સંયોજનની લેટિસ એન્થાલ્પી કહે છે. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે આયનીય બંધ વિશે સમજૂતી અને આયનીય સંયોજનનો એક શબ્દ ભણ્યા, એક પદ ભણ્યા, લેટિસ એન્થાલ્પી ભણ્યા. ચલો હજી આપણો વિડિયો લેક્ચર શરૂ છે. હવે આપણે જુદા જુદા બીજા પદો ભણવાના છે. પણ હવે જે પદો ભણાવું એ આયનીય બંધ ધરાવતા આયનીય સંયોજન માટે નથી, સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો માટે છે. તો આપણે કેટલાક પદો ભણવાના છે 2 ગુણના પ્રશ્નોમાં. એમાં આપણે પહેલું પદ ભણીએ બંધ લંબાઈ. બંધ લંબાઈ. બંધ લંબાઈ હંમેશા સહસંયોજક બંધની બંધ લંબાઈ શોધવામાં આવે. આયનીય બંધની બંધ લંબાઈ ના હોય. આયનીય બંધ માટે લેટિસ એન્થાલ્પી એક જ શબ્દ વપરાય છે. હવે જે હું 3 થી 4 શબ્દો જે ભણાવું એ કોના માટે છે? સહસંયોજક બંધ માટે છે. આ ધ્યાન રાખજો. ચલો બંધ લંબાઈની સૌથી પહેલા તો મારે બંધ લંબાઈની વ્યાખ્યા મારે તમને સમજાવવી છે. તો વ્યાખ્યા જે છે હું પછી પહેલા હું તમને એક આકૃતિ દ્વારા કંઈક સમજાવું, પછી હું એના ઉપરથી વ્યાખ્યા બોલીશ. ધારો કે કોઈ એક અણુ છે જેમાં 2 પરમાણુઓ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધથી જોડાયેલા. તમારે સર્કલ માસ્ટરનો ઉપયોગ કરવો. મેં સર્કલ માસ્ટર વગર દોરેલા છે. ધારી લો કે આ પરમાણુ A છે, આ પરમાણુ B છે. બંને આ પરમાણુ A નું કેન્દ્ર છે, આ પરમાણુ B નું કેન્દ્ર છે. બંને એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાઈને આખો અણુ બનાવેલો છે. તો આ અણુની અંદર આ 2 પરમાણુના કેન્દ્રો વચ્ચેનું આપણે સરેરાશ અંતર જે માપીએ, આ અંતરને બંધ સહસંયોજક બંધની બંધ લંબાઈ કહેવામાં આવે છે. તો એની વ્યાખ્યા બોલું છું બંધ લંબાઈની. બંધ લંબાઈ સહસંયોજક બંધની, ધ્યાન રાખજો. બંધ લંબાઈની વ્યાખ્યા બોલું છું. અણુમાં રહેલા અથવા અણુમાં સહસંયોજક બંધથી જોડાયેલા 2 પરમાણુઓના કેન્દ્રો વચ્ચેના સરેરાશ અંતરને બંધ લંબાઈ કહે છે. હવે એનું માપન કેવી રીતે કરવું તેનું માપનની વાત કરીએ. ફૂટપટ્ટી વડે તો બંધ લંબાઈ માપી ના શકીએ કારણ કે એ તો ખૂબ જ સૂક્ષ્મ હોય. તો તેનું માપન 3 પદ્ધતિ વડે માપી શકે. 3માંથી કોઈ પણ પદ્ધતિ વાપરી શકીએ. એક સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ. આપણે પદ્ધતિના નામ જ યાદ રાખવાનું કારણ કે આ બધી પદ્ધતિઓ 11-12 સાયન્સમાં પ્રેક્ટિકલમાં પણ ના આવે. સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ વડે બંધ લંબાઈ માપવામાં આવે છે અથવા ક્ષ-કિરણ વિવર્તન પદ્ધતિ. ક્ષ-કિરણ વિવર્તન પદ્ધતિ વડે પણ બંધ લંબાઈ માપી શકાય છે અથવા ઇલેક્ટ્રોન વિવર્તન પદ્ધતિ
વડે પણ બંધ લંબાઈ માપી શકાય છે. ઇલેક્ટ્રોન વિવર્તન પદ્ધતિ વડે પણ બંધ લંબાઈ માપી શકાય છે. પછી એ કયા એકમમાં મપાય? બંધ લંબાઈ છે તો લંબાઈના તો ઘણા બધા એકમ હોય, કિલોમીટર, મીટર, સેન્ટીમીટર, નેનોમીટર, એંગસ્ટ્રોમ, પિકોમીટર, માઇક્રોમીટર, મિલીમીટર. તો બંધ લંબાઈ એ સૂક્ષ્મ મૂલ્ય છે, ખૂબ જ નાનું મૂલ્ય છે, જેથી બંધ લંબાઈ હંમેશા પિકોમીટર એકમમાં માપવામાં આવે છે. પિકોમીટર એકમમાં માપવામાં આવે છે. ચલો ત્યાર પછીના મુદ્દા હું આકૃતિમાં સમજાવું છું. હવે સહસંયોજક બંધથી જોડાયેલા બે પરમાણુઓ છે, એમાં બંધ લંબાઈ એટલે આટલા અંતરને બંધ લંબાઈ કીધું. તો આ બંધ લંબાઈમાં પરમાણુ એકનો ફાળો કેટલો છે? આ બંધ લંબાઈમાં પરમાણુ એકનો ફાળો કેટલો? તો આટલેથી આટલો. અને પરમાણુ બેનો ફાળો કેટલો? તો આટલેથી આટલો. તો આ સહસંયોજક બંધ ધરાવતા અણુની બંધ લંબાઈ જે છે એમાં ભાગ લેતા પરમાણુઓનો જે ફાળો હોય એ ફાળાને તે પરમાણુની ત્રિજ્યા કહેવામાં આવે છે, અથવા સહસંયોજક ત્રિજ્યા પણ કહે છે, અથવા પરમાણુય ત્રિજ્યા પણ કહે છે. તો આટલા જે ફાળો જે છે પરમાણુ એનો છે, તો આટલા ભાગને એટલે આટલા અંતરને પરમાણુ એની ત્રિજ્યા કહેવામાં આવે છે, અથવા પરમાણુ એની સહસંયોજક ત્રિજ્યા કહે છે. એટલે એને હું RA કહું છું. અને બંધ લંબાઈમાં પરમાણુ બીનો ફાળો આટલો છે, તો આટલી લંબાઈને પરમાણુ બીની પરમાણુય ત્રિજ્યા અથવા સહસંયોજક ત્રિજ્યા કહે છે. ક્લિયર? ચલો ત્યાર પછી મારે બે પદો સમજાવવા છે. એક પરમાણુય ત્રિજ્યા, એ તો મેં ઉપર ચલાવી દીધી, અને ચેપ્ટર 3માં પણ ચલાવી. અને બીજી વાન ડર વાલ્સ ત્રિજ્યા. આ ત્રિજ્યા પહેલી વાર ભણવાના આવે છે, વાન ડર વાલ્સ ત્રિજ્યા. મારે આ બંને શબ્દો સમજાવવા છે. પરમાણુય ત્રિજ્યાને સહસંયોજક ત્રિજ્યા પણ કહેવાશે. તો એ તો સમજાવી દીધું કે બંધ લંબાઈમાં બંધથી જોડાયેલા પરમાણુનો જેટલો ભાગ ફાળો, જેટલા ભાગનો ફાળો હોય એને એટલા ભાગને તે પરમાણુની પરમાણુય ત્રિજ્યા કહેવાય. તો વાન ડર વાલ્સ ત્રિજ્યા કોને કહેવાય? બીજું, પરમાણુય ત્રિજ્યા અને વાન ડર વાલ્સ ત્રિજ્યામાં ફરક શું, ડિફરન્સ શું? તો એના માટે હું Cl2 અણુનું ઉદાહરણ લઉં. દાખલા તરીકે Cl2 અણુ, Cl2 અણુનું ઉદાહરણ લઉં છું. હું અહીંયા જે આકૃતિ દોરું ને Cl2 અણુની છે, ધ્યાન રાખજો. Cl2 અણુમાં બે ક્લોરીનના પરમાણુ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધથી જોડાય અને આખો Cl2નો અણુ બનાવી દીધો. આ આખો અણુ બની ગયો. તમારે સર્કલ માસ્ટરથી દોરાન Cl2નો અણુ છે એટલે એમાં બંને ક્લોરીનના પરમાણુ એટલે બંને સર્કલ એક સરખા થવા જોઈએ પહેલાં તો. ચલો આ એનો એક અણુ, અણુની અંદર બે ક્લોરીનના પરમાણુના કેન્દ્રો. હવે એની નજીકનો બીજો Cl2નો અણુ દોરું છું, બીજો અણુ દોરું છું. આ એક અણુ Cl2નો. હવે Cl2નો હું બીજો અણુ દોરું છું. આપણે સર્કલ માસ્ટરથી દોરવાના પહેલાં કહી દઉં મિત્રો, એટલે તમારે એક સરખો બધા સર્કલ કરવાના. એમાં પણ બે ક્લોરીનના પરમાણુઓ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાઈને આ Cl2નો બીજો અણુ બનાવેલો છે. આ નજીકના બે Cl2ના અણુઓ છે, સમજી લો. આ Cl2નો બીજો અણુ. તો હવે આ બંને વચ્ચેનો ડિફરન્સ શું? તો જો હું એક જ અણુમાં બે સમાન પરમાણુના કેન્દ્રો વચ્ચેનું સરેરાશ અંતર આ હું માપું,
તો Cl2 ના અણુમાં આ અંતર મને 198 પિકોમીટર મળશે. 198 પિકોમીટર મળશે, જેને આપણે શું કહીએ છીએ બોલો? બંધ લંબાઈ અથવા સહસંયોજક બંધની બંધ લંબાઈ કહેવાય. એક જ અણુમાં બે પરમાણુના કેન્દ્રો વચ્ચેનું સરેરાશ અંતર એટલે શું કહેવાય? બંધ લંબાઈ. એટલે આ 198 પિકોમીટર શું છે? Cl2 માં C સિંગલ બોન્ડ Cl ની બંધ લંબાઈ છે. પણ હવે આનું અડધું માપ કરું, કારણ કે બંને ક્લોરીનના પરમાણુઓ છે એટલે બંને પરમાણુનું કદ સરખું હોય, એટલે હું આનું અડધું માપ કરું. તે અડધા માપને ક્લોરીનની પરમાણુય ત્રિજ્યા કહેવાય અથવા સહસંયોજક ત્રિજ્યા કહેવાય, જેને હું RC વડે દર્શાવું છું. આનું અડધું માપ એટલે 99 પિકોમીટર. એટલે ટૂંકમાં પરમાણુય ત્રિજ્યા શોધવી હોય તો એક જ અણુમાં બે પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર માપો અને એનું અડધું માપ કરો એટલે પરમાણુય ત્રિજ્યા એટલે કે સહસંયોજક ત્રિજ્યા મળી જાય. એટલે ટૂંકમાં એમાં એક જ અણુની જરૂર પડે. પણ મારે વાન ડર વાલ્સ ત્રિજ્યા માપવી છે. વાન ડર વાલ્સ ત્રિજ્યા મારે માપવી છે. માર્કર થોડી ઉભરાઈ છે આજે. ચલો, વાન ડર વાલ્સ ત્રિજ્યા મારે માપવી છે. તો સૌથી નજીકના બે અણુઓ લો. બંને Cl2 નો અણુ છે એટલે આ પણ ક્લોરીનનો પરમાણુ, આ પણ ક્લોરીનનો પરમાણુ. એટલે અણુ અલગ અલગ છે પણ અણુમાં બંને પરમાણુઓ તો એક જ છે, Cl. તો એના બે કેન્દ્રો વચ્ચેનું સરેરાશ અંતર માપો. મેં શું કર્યું? બે અલગ અલગ અણુઓમાંથી Cl પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર માપ્યું તો એ મને 360 પિકોમીટર મળશે. 360 પિકોમીટર મળશે. હવે આ બે અલગ અલગ અણુમાં રહેલા ક્લોરીનના પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર જે છે એનું અડધું માપ કરું. અડધું માપ. તે અડધા માપને કહેવાશે ક્લોરીનની વાન ડર વાલ્સ ત્રિજ્યા, જેને સંજ્ઞામાં R વાન ડર વાલ્સ તરીકે દર્શાવવામાં આવે. VDW આનું અડધું માપ કરવાનું એટલે 180 પિકોમીટર. એટલે ટૂંકમાં જુદા જુદા અણુના બે સમાન પરમાણુઓ, જુદા જુદા અણુઓના બે સમાન પરમાણુના કેન્દ્રો વચ્ચેનું સરેરાશ અંતર ના અડધા મૂલ્યને વાન ડર વાલ્સ ત્રિજ્યા કહે છે. એટલે મિત્રો, પેમ્ફલેટમાં આનો છેલ્લો મુદ્દો જે છે એમાં સહેજ સુધારો કરજો, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. છેલ્લા મુદ્દામાં લખ્યું છે સહસંયોજક બંધથી જોડાયેલા બે સમાન પરમાણુઓ. તેમાં સહસંયોજક બંધથી જોડાયેલા એટલું કાઢી નાખો અને એના બદલે લખો બે જુદા જુદા અણુઓમાં રહેલા એવું લખી નાખો. ફરી એકવાર હું કહું છું, પેમ્ફલેટમાં આનો છેલ્લો મુદ્દો સહસંયોજક બંધથી જોડાયેલા એવું લખેલું છે, એના બદલે એવું લખી નાખો કે બે અણુઓમાં રહેલા, બે જુદા જુદા અણુઓમાં રહેલા એવું લખી નાખો. સહસંયોજક બંધથી જોડાયેલા ચેકી નાખો, બે જુદા જુદા અણુઓમાં રહેલા. તો હવે જો છેલ્લો મુદ્દો સુધારીને બોલું છું, બે જુદા જુદા અણુમાં રહેલા બે સમાન પરમાણુઓના કેન્દ્રો વચ્ચેના સરેરાશ અંતરના અડધા માપને વાન ડર વાલ્સ ત્રિજ્યા કહે છે. અને પરમાણુય ત્રિજ્યા કોને કહેવાય? એક જ અણુમાં બે સમાન પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર જે છે એના અડધા માપને પરમાણુય ત્રિજ્યા અથવા સહસંયોજક ત્રિજ્યા કહે છે. ક્લિયર? તો આ બંધ લંબાઈ થઈ. આ રીતે હું હવે જેટલા પદો ચલાવું એ બધા સહસંયોજક બંધ વિશેના પદો છે. લેટિસ એન્થાલ્પી આ એક જ પદ આયનીય બંધ ધરાવતા સંયોજનો વિશે છે. ચલો, બંધ લંબાઈ પૂરું. બંધ લંબાઈ પછી આવે છે બંધ કોણ. તો બંધ કોણ પણ આયનીય બંધ ધરાવતા સંયોજનમાં બંધ કોણનો માપવાનો હોય, સહસંયોજક બંધ ધરાવતા સંયોજનોમાં જ હોય. એટલે બંધ લંબાઈ, બંધ કોણ, એ ટૂંકમાં અહીંયાથી હું ચાર પદો જે ચલાવું ને એ બધા સહસંયોજક બંધ ધરાવતા અણુઓ માટે છે. આયનીય બંધ ધરાવતા અણુઓ માટે પદ નથી વપરાતા. તો આપણે
બંધ કોણ વિશે ટૂંકમાં સમજાવો. બંધ કોણ વિશે ટૂંકમાં સમજાવો. ચલો, બંધ કોણ જે છે એની વ્યાખ્યા સોલ્વ કરવા માટે હું પહેલા ઉદાહરણ આપું. H2O નો અણુ છે, એમાં ઓક્સિજન 2 હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એટલે ઓક્સિજન જે છે 2 હાઇડ્રોજન સાથે એક સહસંયોજક બંધ બનાવશે અને ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો બાકી રહેશે. આપણે કહ્યું હતું આ બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોન યુગ્મોને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો કહેવાય અને બંધમાં ભાગ ન લેનાર ઇલેક્ટ્રોન યુગ્મોને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો કહેવાય. મોટા ભાગના બંધકોણની વ્યાખ્યામાં શું લખે છે? 2 બંધ વચ્ચેના ખૂણાને બંધકોણ કહે છે. ખોટું. સમજજો, તમારે આગળ જતા આવશે કે અહીંયા આજે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો શું આ ઇલેક્ટ્રોન 2 પરમાણુની વચ્ચે હવામાં તરતા હોય? ના, એ કક્ષકોની અંદર હોય. એ કક્ષકોને આણ્વીય કક્ષકો કહેવાય, જે આગળ જતા તમારે આવશે આગળ જતા આવશે. એ 2 પરમાણુની વચ્ચે હવામાં ન હોય, એ કક્ષકોની અંદર ગોઠવાયેલા હોય. તે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ધરાવતી કક્ષકો વચ્ચેનો આ જે ખૂણો હોય એ ખૂણાને બંધ કોણ કહેવામાં આવે છે. અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ધરાવતી કક્ષકો વચ્ચેનો ખૂણો પાણીમાં 104.5 અંશ જેટલો હોય છે. એટલે એવું કહેવાય છે કે પાણીમાં બંધકોણ 104.5 અંશ જેટલો હોય છે. એટલે એની વ્યાખ્યામાં એવું નહીં લખવાનું કે 2 બંધ વચ્ચેના ખૂણાને બંધકોણ કહે છે. વ્યાખ્યા બોલું છું. અણુમાં મધ્યસ્થી પરમાણુની આસપાસ રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ધરાવતી કક્ષકો વચ્ચેના ખૂણાને બંધકોણ કહે છે. ફરી એકવાર બોલું છું. અણુમાં મધ્યસ્થી પરમાણુની આસપાસ રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ધરાવતી કક્ષકો વચ્ચેના ખૂણાને બંધકોણ કહે છે. બંધકોણ કઈ પદ્ધતિ વડે માપવામાં આવે છે? તે સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ વડે માપવામાં આવે છે. બંધકોણ અંશમાં મપાય છે, જેમ કે 4.5 અંશ. પિકોમીટર કે એમ ન મપાય, એ લંબાઈનો એકમ છે. અને બંધકોણ પરથી અણુનો આકાર વિશે આપણને પ્રાથમિક માહિતી મેળવી શકીએ. જેમ કે જો અહીંયા બંધકોણ 180 અંશનો હોત તો આપણે કહી દેત કે પાણીનો અણુ રેખીય છે, તો જ 180 અંશનો હોત ને. પણ અહીંયા 180 કરતાં નાનો છે, 104.5 અંશ. એટલે આપણને આકાર વિશે ખબર પડી જાય. બંધકોણ જાણતા હોય કે પાણીનો અણુ કોણીય છે, રેખીય નથી. એટલે બંધકોણ પરથી અણુના આકાર વિશેની પ્રાથમિક માહિતી મેળવી શકાય છે. આ પદ પણ નાનું છે. ચલો, ત્યાર પછી લોંગ ક્વેશ્ચન આવે છે. સહસંયોજક બંધ વિશે છે. બંધ એન્થાલ્પી. બંધ એન્થાલ્પી, બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા. એન્થાલ્પી એટલે ઉર્જા. જો આયનીય બંધ માટે લેટિસ એન્થાલ્પી શબ્દ વપરાય, એમાં આયનીય બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા, અને સહસંયોજક બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા માટે બંધ એન્થાલ્પી શબ્દ વપરાય છે. આ બંધ એન્થાલ્પીની ટૂંકનોંધ જે છે એ તમારે જાતે કરવાની છે. આપણે ચલાવી દીધેલી છે. ચેપ્ટર 6 પહેલા આપણે ચલાવેલું છે. ચેપ્ટર 6માં ઉદાહરણ સાથે આપણે ભણાવી દીધું છે ઉષ્માગતિશાસ્ત્રમાં. બંધ એન્થાલ્પી યાદ કરો. દ્વિપરમાણીય અણુ હોય તેના માટે બંધ વિયોજન એન્થાલ્પી વપરાય. બહુપરમાણીય અણુ હોય તેના માટે સરેરાશ બંધ એન્થાલ્પી શોધવામાં આવે છે. બસ ચેપ્ટર 6માં બંધ એન્થાલ્પીની જે ટૂંકનોંધ આપણે ચલાવી છે ને બેઠી ટૂંકનોંધ. ફરક એટલો છે કે ચેપ્ટર 6માં બંધ એન્થાલ્પીમાં આપણે સરેરાશ બંધ એન્થાલ્પીમાં મિથેનના અણુનું ઉદાહરણ લીધું. તો આ ચેપ્ટરમાં પાણીના અણુનું ઉદાહરણ છે. ઉદાહરણ ચેપ્ટર 6નું જ આપણે લખો.
બંધ એન્થાલ્પીની ટૂંક નોંધ પૂછાય એટલે તમારે ચેપ્ટર 6માં જે આપણે ચલાવીને એન્થાલ્પી તમારે ચલાવી દેવાની. પણ આ ખાસ ધ્યાન રાખજો કે આયનીય બંધ તોડવા માટે આપવી પડતી ઉષ્મા એટલે લેટિસ એન્થાલ્પી અને સહસંયોજક બંધ તોડવા માટે આપવી પડતી ઉષ્મા એટલે બંધ એન્થાલ્પી. એટલે આ શબ્દ આયનીય સંયોજનો માટે વપરાય છે અને આ શબ્દ સહસંયોજક બંધ માટે વપરાય છે. ક્લિયર? ચલો ત્યાર પછી છેલ્લું પદ બંધ કોણ? બંધ એન્થાલ્પી ચલાવ્યું. હવે બંધ ક્રમાંક. આ બંધ ક્રમાંક પણ સહસંયોજક બંધ માટે જ આ શબ્દ વપરાય છે. બંધ ક્રમાંક સહસંયોજક અણુઓ માટે જ વપરાય છે. તો બંધ ક્રમાંક કોને કહેવાય? તો બરાબર સમજો. આપણે H2 અણુ લઈએ તો આપણે ભણી ગયા છે H2 અણુમાં 2 હાઇડ્રોજન પરમાણુઓ જે છે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી H સિંગલ બોન્ડ H બનાવે. તો માટે H2 અણુનો બંધ ક્રમાંક 1 છે તેમ કહેવાય. વ્યાખ્યા હું પછી બોલું છું. એક સહસંયોજક બંધ બને 2 પરમાણુ વચ્ચે તો બંધ ક્રમાંક 1 કહેવાય. ધારો કે O2 અણુમાં આપણે લુઈસના બંધારણોમાં ભણી ગયા O2 અણુમાં 2 ઓક્સિજનના પરમાણુઓ જે છે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ડબલ બોન્ડ બનાવ્યો, દ્વિસહસંયોજક બંધ બનાવ્યો તો માટે O2 અણુનો બંધ ક્રમાંક 2 છે તેમ કહેવાય. ધારો કે N2 અણુની વાત કરીએ તો N2 અણુમાં 2 નાઇટ્રોજન પરમાણુઓ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ત્રિસહસંયોજક બંધ બનાવે તો માટે N2 અણુનો બંધ ક્રમાંક 3 છે તેમ કહેવાય. ટૂંકમાં બંધ ક્રમાંક એટલે અણુમાં 2 પરમાણુ વચ્ચે રહેલા સહસંયોજક બંધની સંખ્યા. જો એક સહસંયોજક બંધ હોય તો અણુનો બંધ ક્રમાંક 1, દ્વિસહસંયોજક બંધ હોય તો બંધ ક્રમાંક 2, ત્રિસહસંયોજક બંધ હોય તો બંધ ક્રમાંક 3. સિમ્પલ પદ છે. પણ બંધ ક્રમાંક ઉપરથી આપણને કઈ માહિતી મળે સમજો. જેમ બંધ ક્રમાંક વધારે હોય, બંધ ક્રમાંક એટલે બંધની સંખ્યા વધારે હોય, તેમ તેની બંધ લંબાઈ ઓછી હોય. જોજો હવે આ 4 પદો જે સહસંયોજક બંધ માટે છે ને એ બધા વચ્ચેનો સંબંધ જો બંધ લંબાઈ ઓછી હોય એટલે કે બંધ લંબાઈ ઘટે. એટલે હંમેશા યાદ રાખજો સિંગલ બોન્ડ કરતાં સિંગલ બોન્ડની બંધ લંબાઈ વધારે હોય, ડબલ બોન્ડની બંધ લંબાઈ એના કરતાં નાની હોય અને ટ્રિપલ બોન્ડની બંધ લંબાઈ એના કરતાં નાની હોય. એટલે બંધ ક્રમાંક વધે તેમ બંધ લંબાઈ કેવી થતી જાય? નાની થતી જાય. ચલો બંધ લંબાઈ ઘટતી જાય, નાની થતી જાય તો પરમાણુઓ નજીક આવે એટલે એની વચ્ચેનું આકર્ષણ વધારે હોય તેવા બંધને તોડવા માટે આપણે વધારે ઉર્જાની જરૂર પડે એટલે એની બંધ એન્થાલ્પી વધારે. એટલે જેમ બંધ લંબાઈ વધારે તેમ તે બંધની બંધ એન્થાલ્પી એટલે 1 મોલ બંધને તોડવા માટે જરૂરી ઉર્જા બંધ એન્થાલ્પી વધારે હોય. કેમ વિચારો? જો સિંગલ બોન્ડની બંધ લંબાઈ વધારે હોય એટલે એને સરળતાથી તોડી શકાય એટલે એની બંધ લંબાઈ ઓછી. ડબલ બોન્ડ હોય તો બંધ લંબાઈ ઘટે એટલે પરમાણુઓ નજીક આવ્યા એટલે આકર્ષણ વધારે એટલે એને તોડવા માટે ઉર્જા વધારે જોઈએ એટલે બંધ એન્થાલ્પી વધે. ટ્રિપલ બોન્ડની બંધ લંબાઈ સૌથી નાની હોય એટલે એમાં આજુબાજુ રહેલા બંને પરમાણુઓ વચ્ચેનું આકર્ષણ સૌથી વધારે એટલે એના બંધને તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે એટલે બંધ એન્થાલ્પી વધે. અને બંધ એન્થાલ્પી વધે તેમ અણુની સ્થાયીતા વધે. જેમ બંધ એન્થાલ્પી વધારે હોય તેમ બંધ વધારે મજબૂત બન્યો કહેવાય તેમ તે બંધ સરળતાથી તૂટતો નથી તો એવા અણુની સ્થાયીતા કેવી હોય? વધારે હોય. એટલે આ MCQ માટે પણ યાદ રાખજો જેમ બંધ ક્રમાંક વધારે હોય તેમ બંધ લંબાઈ ઓછી હોય તેમ બંધ એન્થાલ્પી વધારે હોય તેમ અણુની સ્થાયીતા વધારે હોય. અને આ ખાસ ધ્યાન રાખજો સિંગલ બોન્ડ કરતાં ડબલ બોન્ડ નાનો, ડબલ બોન્ડ કરતાં ટ્રિપલ બોન્ડ નાનો.
એટલે જેમ બંધ ક્રમાંક વધતો જાય એમ બંધ લંબાઈ નાની નાની થતી જાય. અને બંધ ક્રમાંક કોને કીધું? બંધની સંખ્યાને બંધ ક્રમાંક કહે છે. ક્લિયર? તો મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે આયનીય બંધની ટૂંક નોંધ ભણ્યા અને 1, 2, 3, 4 અને 5 પદો ભણ્યા. એમાંથી આ પદ આયનીય સંયોજન માટે છે અને બાકીના 4 પદો જે છે એ સહસંયોજક સંયોજનો માટેના છે. તો મિત્રો આશા રાખું છું કે આજના વિડીયો લેક્ચરમાં તમારે સંપૂર્ણ માઇન્ડમાં બધું ક્લિયર થઈ ગયું હશે. જો તમને મારો વિડીયો લેક્ચર ખરેખર સારો લાગતો હોય તો જરૂરથી સારી કમેન્ટ કરો. નવા ટોપિક સાથે નવા વિડીયો લેક્ચરમાં મળીશું. મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. નમસ્કાર.